તો ફેમિલી હવે અત્યારે શિકંજી કરતા તો લસ્સી સારી છે એવું છે. હવે આપણે અહીંયા આવશે તો શિકંજી નહીં લસ્સી પીશું. ને આપણે ઓરમ ફેલ થઈ ગયું છે અને મીટર છે ને ફેલ થઈ ગઈ છે. તો આ લાવ્યા હતા આપણે પણ ના બહુ લૂ લાગતી હતી તો આપણે લાવ્યા. તમને બતાવું તો બુલેટનું આગળ તૂટી ગયું છે તો હમણાંથી બુલેટ કઈ કાઢ્યું તમે જોઈ શકો તો ખૂબ જ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજા છે ફેમિલી. તો ચાલો અત્યારે જવું છે આપણે. કાલે જવાના હતા પણ કાલે પ્લાન બંધ રાખ્યો હતો. તો પહેલા તો આપણે ટોપી ગોતી ટોપી લઈ લઈને પંખો બંધ કરી દઈએ અને આપણે બુલેટ પડ્યું છે બહાર ને હું મારો મિત્ર બંને જાય છે અત્યારે મોવા. કારણ કે કાલે તમને કીધું હતું નો મેળ આવ્યો એટલે અત્યારે જાય છે હવે મોવા જવું છે તડકાનો. અને જો સામે તમને બતાવું તો બુલેટનું આગળ તૂટી ગયું છે તો હમણાંથી બુલેટ કંઈ કાઢ્યું નથી. તો જો કેવું મેલું થઈ ગયું છે. તો આજે મેળ આવું તો બુલેટ પણ ધોઈ નાખવું છે અને ફટાફટ જઈ મોવા અને ફટાફટ પાછા આવતા રહી. તો ચાલો ફેમિલી મળીએ આપણે આગળ જઈને હવે. તો ફેમિલી આપણે રસ્તે સીડ્યા તો બહુ મોઢે લૂ લાગતી હતી. આપણે આ લાવ્યા હતા મોઢે બાંધવાનું. તો હવે મોઢે બાંધી નીકળી રસ્તે સીડ્યા પછી ખબર પડે કે કેવો તડકો છે, બહુ લૂ લાગતી હતી. તો આપણે લાવ્યા હતા મોઢે બાંધવાનું. તો મોઢે બાંધી લો તો ફેમિલી આપણે ફટાફટ મોવા પહોંચી જઈએ અને ફટાફટ આવી. તો આપણે મોઢે બાંધવાનું લાવ્યા હતા, મોઢે બાંધીને હવે નીકળી ફટાફટ. કારણ કે પછી ફટાફટ આવવાનું હોય એટલે ફેમિલી ફટાફટ જઈને ફટાફટ આવી જઈએ. તો જો આપણે આવી ગયા હતા મોવા ને આપણી ગાડી મૂકી દીધી ગેરેજમાં. જો અહીંયા પડી છે ને આપણું ઓરમ ફેલ થઈ ગયું છે અને મીટર છે ને ફેલ થઈ ગઈ છે. તો આ લાવ્યા હતા આપણે પણ ના પડે છે ભાઈ કે આ નહીં હાલે એમ. તો પાછું લાવવું પડશે પરિવાર આવડું અહીંયા બદલાવવું પડશે અને છતાંય પણ ટ્રાય કરશું. તો આપણે મોવા આવ્યા હતા તડકાના ને વાગી ગયા છે અત્યારે 2:30 ને હવે પાછો ધક્કો થાય લેવા માટે હવે અહીંથી અંદર. તો ફેમિલી હવે ઘડીક આવ્યા છીએ તો કંઈક પોરો ખાઈને પછી નીકળીએ કારણ કે હવે તડકાનું જવું બળ પડે છે અત્યારે. તો આપણે બુલેટ મૂકી દીધું જોઈએ અને પછી હવે કરવો એમ વિચાર કરું કારણ કે હવે લાવ્યા છીએ ને બદલાવવું પડશે એવું છે. તો કાંઈ વાંધો નહીં ફેમિલી, ચાલો હું ફટાફટ હવે લઈ આવો પરિવાર. જાઓ મોવા, મોવા જ છું અત્યારે. અંદર જાઓ, આપણે બાયપાસ આવ્યા હતા એટલે અને પછી ફિટ કરાવી ત્યાં ટાઈમ રહેતો. તો ચલો ફટાફટ નીકળીએ ફેમિલી આપણે કારણ કે થાય મોડું પાછું એટલે. તો ફેમિલી ફાઇનલી હવે આપણે દવા લઈ લીધી છે ને હવે દવા લઈને હવે નીકળવું છે. તો આપણે દવાખાને આવ્યા હતા, આપણે તમને ખબર જ છે દવા શરૂ છે મારી તો અહીંયા. તો ફાઇનલી ફેમિલી હવે દવા લઈ લીધી ને ચલો ફટાફટ જઈએ નીકળીએ હવે ઘરે. હવે ક્યાંય જવાનું થતું છે નહીં. તો ઘરે તો આપણું કામ પતી ગયું ને પછી હવે આપણે નીકળીએ. હવે કંઈ કામ છે ને હવે લેવાનું થાય છે ને ફેમિલી. તો ચલો ફટાફટ ઉતાર થાય છે, મોડું થાય છે તો ફટાફટ નીકળીએ આપણે દુકાને. તો ફેમિલી હવે અત્યારે આપણે આવી ગયા હતા 3:30 થી આપણે નીકળી ગયા હતા ને ફેમિલી અત્યારે આવ્યા હતા આપણે આપણો ફ્રેન્ડ છે ત્યાં વારે ઘડીએ શિકંજી પીવા. તો આજે શિકંજી છે નહીં તો લસ્સી છે ને આપણે હારે છે જીગાભાઈ. તો જીગાભાઈને કંઈક પીવડવું તો પડશે એમ. તો અમે મોવા કર્યો પીધું છે પણ તો હવે અહીંથી હવે ઓછા તડકો લાગી ગયો બહુ ને ગળું હુકાય છે એવું છે. અને આપણે ઓલું જે ગાડીમાં ફિટ કરવાનું હતું એ કરાવ્યું પણ ઓલે પણ ગયા તો એ પછી શું છે વસ્તુ હતી નહીં. પછી પાછા પરિવાર લેવાઈ ગયા ને પછી પાછા પરિવાર ફિટ કરાવ્યું. તો પરિવારમાં પછી ટાઈમ ન રહ્યો એટલા માટે પછી ઉતાવળમાં આપણે નીકળી ગયા હતા અને કમ્પ્લીટ કરી નાખ્યો. જો તમને બતાવું, જો આગળ તમને બતાવું તો આપણે ફિટ કરાવ્યું. એક તો આપણે વાયર રાખવાનો થયો અને એક આ ડ્રમ નવું જોઈએ તમે ચમકે કાળું અને એક આ વાયર અને ડ્રમ બે વસ્તુ નવી નખાવી ને એ કમ્પ્લીટ કરાવ્યું ને પછી આપણે નીકળી ગયા હતા. અને અત્યારે આપણે હાઈવે ઉપર આવી ગયા હતા. તો અહીંયા ખુરશી છે તો પેલા આરામ કરીએ બેસી ઘડીક ને થાકી ગયા છે અત્યારે ગરમી ના એવું છે. બે જગ્યા બે આપણે ભાઈ બને છે તું તારે ગમે ક્યારે મસ્ત કરાય આવવાનું ત્યારે ગમે ક્યારે વિવાન તારે નામ દઈ દેવાનું કાલે. તો ફેમિલી ચાલો ફટાફટ આપણે શું છે અત્યારે શિકંજી નથી તો લસ્સી પીને હવે નીકળીએ ફટાફટ. અને પછી અત્યારે કસ્ટમરનો પણ ફોન આવ્યો હતો તો કામ હતું એટલે ફેમિલી થતું હતું મોડું. તો ચાલો પછી મળીએ આપણે આગળ જઈને. ફેમિલી હવે અત્યારે શિકંજી કરતાં તો લસ્સી સારી છે એવું છે. હવે આપણે અહીંયા આવશે તો શિકંજી નહીં લસ્સી પીશું ને આમ સારી છે, મજા આવી છે. તો ફટાફટ પીને પછી નીકળીને ફટાફટ કારણ કે મોડું થાય. પાછો ફોન આવ્યો હતો કે તમે કેટલી વાર લાગશે? મેં કીધું નહીં હમણાં થોડી વારમાં આવું. તો કંઈક કામ હશે રાહ જોવે છે તો ફટાફટ હવે નીકળીએ. અમારે જો જીગાભાઈ લેવા મળ્યા છે એ પહેલાં એ ખોટવાડે એ પહેલાં આપણે ખોટવાડ દઈએ નકર આપણી વચ્ચે નહીં કાંઈ. તો હાલો પછી આગળ જઈને મળું થોડી વાર રહીને. તો ફેમિલી આપણે અત્યારે આવી ગયો હતો મારી સ્કૂલે અને અહીંયા આવવાનું કારણ એવું હતું કે મારે રીલ્સ બનાવવાની હતી એટલા માટે. તો આપણે ઓલી વાડીએ જતા અહીંયા જવું હતું પણ એ ભાઈને ફોન કરો તો ભાઈ બહાર હતા. તો મને કે મારા વાન લાગશે 6:30 જેવું થઈ જશે કદાચ. તો મેં કીધું અત્યારે 6 વાગ્યા છે તો હું અડધી કલાક થોડો ટાઈમ નથી બગાડો. અને પછી મોવાથી તો હું ક્યારનો આવી ગયો હતો. પછી પાછા ઘરે ગયો, ઘરેથી પાછો કોફી પીધી, પછી દુકાને ગયો, દુકાને કર્યું થોડું કામ, પછી આવ્યો તો રીલ્સ બનાવવા માટે અત્યારે. અને કામમાં એવું હતું લાડ બધું કામ હતું ને સવારનું કામ રાખેલું હતું એ થોડું ઘણું કરવું પડે એવું હતું ફેમિલી. અને અત્યારે હું આવી ગયો તો હું મારા મિત્ર બે જો સામે જીગો બેઠા છે ને મારા યાસીન તમે ઓળખો છો બેયને આપણે બધા વિડીયોમાં વ્લોગ્સમાં હોય સારે એટલે. અત્યારે અહીંથી લોકેશન તમે જોઈ શકો તો ખૂબ જ મસ્ત છે એટલે રીલ્સ બનાવવા માટે શું કહેવાય
સારો લોકેશન છે અત્યારે એવું છે ફેમિલી. તો હું અહીંયા નિશાળે મારી સ્કૂલે આવ્યો હતો. આપણે સ્કૂલનો એકવાર ફૂલ વ્લોગ મૂકેલો છે, તમે જોઈ ન હોય તો નીચે જોઈ લેજો. એમાં હું આપી દે ડિસ્ક્રિપ્શનમાં, તમે ત્યાંથી લઈને જોઈ શકો છો. તો ફેમિલી હવે અત્યારે મારે રીલ્સ બનાવી છે એટલે આપણે વ્લોગ અહીંયા પતાવવો છે. જાજો લાંબો નથી કરવો, કારણ કે શું છે અહીંયા ફૂલ છે. હા ઉભો બતાય મને, આમાં બતાય. તો આમાં આખું ઝાડું ખાલી છે ને એમાં એટલા ફૂલ જ હોય. ફૂલ નું નામ ખબર છે પણ આપણને? જો યાસીન બતાવે છે કે ફૂલ, જો આ ફૂલ નું તમને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો. બરોબર, જો આ ફૂલ હેનું છે મને નથી ખબર, અને જો કે અમારા ગામના લોકો વિડીયો તો જોવાના છે તો એને ખબર તો એ કોમેન્ટ કરી દેજો. બાકી તમને કોઈ ખબર તો તમે કોમેન્ટ કરી દેજો. ઝાડ હેનું છે મને નથી ખબર, ને ફૂલ હેનું છે એ નથી ખબર. તો યાસીને બતાવ્યું તો હું વાંધો જોતો હોઉં, બાકી હું તો વ્લોગ બનાવતો હતો, વાત કરતો. ક્યાં વાત હતી, વાતથી ભૂલાઈ ગઈ, મને વાત અટકી ગઈ. કાંઈ નહીં ફેમિલી, એનીવેઝ મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં, આપણો વ્લોગ અહીં પૂરો કરીએ અને ફરીવાર મળીએ આપણે આવા નેક્સ્ટ વ્લોગમાં, આવા નવા વ્લોગમાં. તો ફેમિલી ફાઇનલી તો આપણે ગુજરાતી દેશી કાઠિયાવાડી વ્લોગ્સ અહીં પૂરો કરવાનો છે. હે ટાવર તો આપણે જ નખાવ્યો, હું દેખાડું હોય. તો ફેમિલી કાંઈ નહીં, ચાલો મળું નેક્સ્ટ વ્લોગમાં. આપણે આવતા આવા નવા વ્લોગમાં મળશું. અને ફાઇનલી ફેમિલી, જો તમે મારી ચેનલ પર નવા આવશો તો ખાસ કરીને ચેનલ સપોર્ટ કરો, બેલ આઇકનને પ્રેસ કરો, વિડીયોને લાઈક કરો, બસ એટલું કરી દો. બસ એટલું જ કેવું છે, તો બીજું કાંઈ નહીં. ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. હવે થાય છે મોડું, એટલા માટે બાય બાય.